ગુગા વાચા મુડા સ્ટુડિયો વાચા મુડા સ્ટુડિયો મારી પાટડી બજાણો કરનારી મારી ખરા પાટના વધરેનારી શક્તિ આવો અણમાજની વેરા વેચાતી હોય માજની વેરા વેચાતી હોય એના ભેડી તું હોય અરે રે જીના ઘેર ખાવા ન પીવા પાણી ના હોય અરે રે એના ઘેર મારી શક્તિ હોય જગત में हारा वारानी मोहनी ना હોય દુબરો ના ગાડ બેહ તો મારી ખરા પાટના વાજોની શક્તિ ધ્યાન પછી વહમી વેળા ને વહમી વેળા ને વહમી વેળા ને વહમી વાટમાં રે એ મને મારી શક્તિ નો ગરીબ નાવો રતાનું ગરીબ નાવો રતાનું ગરીબ નાવો રતાનું દેવસે રે એ રાખજે મારા માથે
ધણીયારું જોતર પ્યારી જોણો રે હાથે મનો ચૂડલો પાયુન રમતા લાગે રૂડો હાથે મનો ચૂડલો માંગલ રમતા લાગે રૂડો રૂડો વાલભાઈની મોગલ હાલા હાલા હે વાલભાઈની મોગલ હાલા મારી તારણની માંગલ હાલા મારી નેહડે રમવા આયા માંગલ મેળલે રમવા આયા હે માંગલ ભલે મારી રામભાની મોગલ ભલે હે ભોરાણા ના બાવળ આયુ ભોરાણા ના બાવળ મને વખતે વાલા લાગે આયલ વખતે વાલા લાગે લાગે આ જગ્યા આટલા એક જગ્યા નિર્વેશન જગ્યા છે અને આટલા એક ડોશી રખડે શું તને કહું આ જગ્યા એક ડોશી રખડે અને ડોશી મારી પાસે આવી અને ડોશી રીબાઈ ગઈ પોતાના બે દીકરા હતા કેટલા હતા બે દીકરા હતા અને ખાટલા રીબાઈ ગઈ અને પોતાના દીકરા હતા ને એમાં એકના ઘરે દીકરો નથી એવું છે અહીંથી હું કેટલા ચોથું મકાન આવે શું તને કહું ચોથું મકાન અને એવું તને કહું આ જગ્યા એક આખરે સિકોતરું બે આવ્યું છે પૂછી લે આ બાજુ છે આ બાજુ એક ડોશી મને એમ કે મારું કરતી જાને શું કે મારું કરતી જાને હું કેટલા શરીરમાં ઉતરી અને કેટલાક કીધું તો મારું કઈ કરતું નથી એમ સુરેલા પૂછ તારે સાઉન્ડ બોલે પૂછતો તારે સાઉન્ડ બોલે હવે પૂછ તારે સિકોતર બોલે નો બોલે હવે પૂછ ઠાકોર ને તારી ડોશી મેલની કાપડા લાવી હતી સ્વાતી પેઢીએ અને એક ડોહાનો વસ્તાર કેટલા ડોહાનો એક ડોહાનો વસ્તાર એક માં છે તારે 11 થયા કેટલા એક માં છે 11 થયા પણ એક હા નથી ભેગા બેસવાનું એમ પૂછી લે ને હનંતા ભાઈ આવ્યો પૂછતો બે નથી આવ્યા પૂછી લે બધા નહીં આવ્યા પૂછી લે નો આવ્યા હું આલીનું ધરમ બોલો ભાઈ હા તો આમ જો 3 વર્ષે બહાર નીકળીશું અને બાકી લોકોની કલમ હાલો તો મને ગાંડી ખોટ પડે જેનું સત હોય જેનું ધર્મ જોર કરતી હોય તો મારા ગાંડા ઢુકાડું બાકી કોઈ ઢુકાડું નહીં હું માંગલ છું ભાઈ અને એટલું બોલતી દઉં છું ખાલી બોલી લેવાય હવે નો લાય બાકી બોલતી દો બનાવતી દો બાકી એનો આમ દો હોનાની કરતી દો અને હોનાની કરતી દો અને મેરડી ભેગી એક ડોશી છે જગાડતી દો તો મારી જગાડેલી હોય જગાડેલી પેલા જૂના મકાન હતા જૂના મકાન ની મારી ગોખલામાં હતી શું હતી ગોખલામાં હતી જૂના મકાન પડી ગયા શું પડી ગયું જૂના મકાન પડી ગયા ઢેર થઈ ગયા જગ્યા છોડીને કોઈ એના મકાન બનાયા મેં જગ્યા મૂકી ના એક ઝાડવું હતું પૂછી લે અને ઝાડવું પડી ગયું
ખાતો પછી આંડિયા વગરનું થળિયું પૂછ્યું એને પૂછી લે અરે હું ખોટી હા ન પડાવું હમ બોલી હોય ને તો પછી બનાવતી જાઉં બાકી એમ નામ બોલતી નથી આય અરે પૂછી બોલવું નહીં કોઈ દેવું તો ના કહો પૂછી મારે બોલવાની કેવું નહીં હું માંગલ છું વગાડો ભાઈ હે બાવળિયા વેરાવ આયુના બાવળિયા વેરાવ મારી હલકારી ચારણ ને મારી મછરાડી મોગલ ને યજી તારી યાદ આવે રૂડાયા પાપણે પાણી પડાવે તારી યાદ આવે પાપને પાપણે પાણી પડાવે હે મારા ચારણ ના રે માવતર રૂડાયા નેહળે રમવાને આવો બાપો 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 મારી અને મ્યાલડી ઉતરી છે વ્યાળ મતના મ્યાળ ઉતરી છે કુંઢીના ભીરુઓ છે રૂડા અંબાની મ્યાલડી ને ખબર છે અને કટીના ભીએ જેવું પડ્યું છે તો હું ચારણની મસાણી મ્યાલડી જોડું છું કુણ રાત દાડો રોયું છે કુણ ખરાબ પોરે રોયું છે એ કુના હમી હોજે એ વારું ના વાટલા એ રજડા મારી વાજાણું કરજે મ્યાલડી તારું તો પતાડ ને આથલું ફેરું કરું મ્યાલડી તારું તો દશમન ને દશમન મારા બેહર ભોયરો વાળા મારા રેશમી રેજો વાળા મારા પિતળિયા પલોણ વાળા મારા સુખ દુઃખ ના ભાગીદાર ગોગા ઉપર જાબના ધરતી પતાળ મોય જગ્યા તારી આભલા મોય જગ્યા તારી આ ચોફેર ધરતી મો નવલખ તારા મોય જગ્યા તારી મારા વેળાના ગોગા હયાનો તો જીના કરમ ન નસીબ તપી રહ્યા હોય એના વગણા તારા જેવો ગોગો વાટલે વખાયા હોય અરે રે ઝૂંપડી થી રોમ શેતા થઈ જાય રોમ રોમ ઝોલા ના બોધ્યા હોય એનો તારી ગુગાની ખબર
ગટગીરનાર વાત કરો આંબલાથી વગડે ખેડૂત વાત કર ખેતીથી મારો માલધારી મારો ગોવાળ વાત કર ગાયોથી રાતની વેરાએ એકલો માવતર વાત કર ધારી રાતડીથી વાગઈનો વેદના ગણી પાકઈનો પીડા ગણી જીન થાઈનો કલ્પાત ગણી મારા વેળાના ગોગાયા મેરડીના માંડવે ખૂબ મજા શું બોલું છે ભાવારું આ ડાયરી છે ભાઈ ખૂબ મજા ગાય કુંવાસી ખૂબ મજા રામ ગવૈયા તને ખૂબ મજા હું રામ વાળો ધરમશુ જભાવ વાળો આજ ઘડીક ગોરે હું મેને ધોળવા આવ્યો છે એનો બ્રહ્માંડ રાખી સભાવ વાળું પંચવાળું હું 18 આલમ નો ધર્મ છે ભાવ વાળો હમણાં જ વાણંદના ખોરીએ ધણો એટલે ખૂબ મજા બોલું છે ભાવ વાળું પંચવાળું મુરાબારી ભરવાડની ભાગડીઓનો ધર્મ છે ભાવ વાળું પંચવાળું રામ વાળો ધર્મ શું ગોરિયાના ઝાપામાં બેઠો છું મને ગાણું ગાતા આવડ્યું નહીં આવડતું નહીં સ્વભાવ વાળું ગાણું ગઈએ તો કરેલું ગવાય નહીં લે સ્વભાવ વાળું એવો ધર્મ છું બોલું કાપો કર્યું ગાણું ગવાતું નહીં સ્વભાવ વાળું દીકરા હાલવા હું એ ન્યા કરેલો છું સ્વભાવ સાચો 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 હે સ્વભાવ વાળું પંચવાળું બેન તો 2 દીકરા આલ્યા છે ને કુખે 3 દીકરાનો જન્મ કરાવીને આવેલો હું ધરમ છું શું બોલું છું પણ તો આજ રામ લઈને હેડ્યો છું ગવૈયા પણ આજ ખમા બોલ્યો છું અને તારી માતાને પૂછીને ખમા બોલ્યો છું એમને નહીં બોલ્યો હોય ગાડા જો તારા કરે ગડપણ આવા દો તો મારા ધર્મ ને ધોળવો લાગે દુનિયા ભાવવાળું પંચવાળું આયેલા મહેમાનો ખૂબ મજા મેરડીનો ટોપો કર્યો છે મારા દીકરાઓએ અને ટોપો લેખે નહીં જવા દો એવું મારો ભગવાન લઈને બોલું છું કે વિપુલ જેવું મહેમાન તેડાયો છે મેરડી લઈને આવીએ છે અને કાંડા કાલ હવાનો દાડો ઉગે જાયરા દઈ દે તારી વસ્તી જો ઘરે એક ના મેળવા ના દો મારું માણસના ભોગન દુનિયા ઘણો લાગે છે ભાવવાળું પંચવાળું માણ વિપુલ મેરડી દેખ નાપું કર્યું અને આવો અવસર આપ્યો શું બોલું પણ કાંડા આવતા 12 મહિને આને હવાયું ના બનાવું નકામી વાત પડે એવું જવું છે હા વિપુલ દુનિયામાં અટકેલું કામ પૂરું કરું તો હું કરું હો શું બોલું વિપુલ એ રાફડો લઈને બેઠો તેમને નહીં બેઠો આ વસ્તી મને નહીં જોયો સાચું દાદા કઈ 1000 વર્ષ રાફડો લઈને બેઠો છું કેમ નહીં બેઠો તમારી વખડી વાલી મનતો પણ એક વિપુલ આ મેરડી નહીં કપાડે આય તો થોડી પહોંચ્યો છું આ ગામનો ટોલો નતો જોયો મારો ભૂગાયો એક મેરડી નો મારો હંગાત છે તાણા ગામના ઝાંપે ઉઠ્યો છે પણ વિપુલા ધોળિયાનું પ્રમાણ નહીં જવા દો કાંડા વાપર્યું છે આ રૂપિયા તો ખોટા જ કહેવાય અમારા માટે ખાસા વસ્તી ઉડાડો ઉડાડાય નહીં શું બોલું છું ભાઈ સાચું દાદા સાચું આ તો વસ્તી સારું લગાડવા માટે કે રૂપિયા ઉડાડવા પડે કે ભૂ આવ્યો હોય નામ બોલ્યું છે મોટું નામ છે કે આપણે પૈસા ઉડાડવા પડશે હું રૂપિયાનો ભૂસ્યો નહીં અંગાડા તાર જોતા મારા રાફડે હાથ નાખી દીધું ના લેલું મારું નામ સાચું
પણ વિપુલા કુંવાસી બેઠી છે હા કોક કુંવાસીના પેટમાં એક વાત પડી છે ને જો ગાડા આવતા 12 મહિને પૂરી ના કરી આલું હું માણસનો કોકો નહીં દુનિયામાં રોમ જોલા લક્ષ્મણ જોલા જોહા નથી જ્યાં રોમ છે તારું ધર્મનું અમે તો જ બેહી રહ્યા તારા મઠની પ્રદક્ષિણા તારી હાથી દપસના રોમ જોલા લક્ષ્મણ જોલા જોહા નથી જ્યાં રોમ છે તારું ધર્મનું અમે તો જ બેહી રહ્યા ગાડી આજ રોવાનો દાડો નહીં આજ બોલું જો પાડી આલો તો હું ધર્મ બોલ્યો કહેવાય નકો ભૂતળા બોલી ગયા દુનિયામાં એવું બોલીને જવું છે ભાવવાળો પણ મુન રોઈશ નહીં મન રોવે મન મારી કુંવાસી ના હોય લે હા નાહુડા લુવાની આકરો નાહુડા લુઈને જવું તો જ માનજે કે કોક માણસ નો ગોગો ધૂણવા આવ્યો તો દુનિયામાં છે ભાવવાળો હા ગાડી ઓરતો ચાંદની ટગર 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 એ ખૂણામાં બેઠી કોક બોલાવો મને અને કોક બુઓ મને ટકોર મારે પણ બધી માતો હુઈ જઈતી તારા માટે એવું ટકોર મારીને જવું છે હે પણ રામને ભેગો રાખે તો કુંવાસીના દગ દેખાય ને દુનિયામાં દેખાય નહીં ગયા શું બોલું છે બાબારું પણ બોન જા ગાડી એવું બોલું છું કે ગાડી 4 મહિને સારો સમય બને ને એ દાડ મને કોરે ઝાપા મળજે એવી વાત માંડતો જઉં છું બરાબર હર ગાડી એવો મારો ભગવાન લઈને બોલતો છું હર ગાડી સારો સમય બન્યો છે ગવૈયા હર ગાડી હું ટાઈમ ચોકડ્યા સિવાય હાલતો નહીં આલ્યું નહીં કોઈ દાડ હન મારા ગોરેના થડામાં જેટલા ફોટા લગાયા છે હન મારો સિમ્બોલ મારીને આલું છું એમને માલ્યું નહીં ગવૈયા શું બોલું છું સિમ્બોલ વગર આલું તો મારું છે નું લે શું બોલું લે હે તો તેવી થડામાં જેટલા ફોટા લગાયા છે હન મારો સિમ્બોલ મારીને આલું છું એમને માલ્યું નહીં ગવૈયા શું બોલું છું સિમ્બોલ વગર આલું તો મારું છે નું લે શું બોલું લે હે તો તેવી સુડેલું દીકરા દઈ દેતી નું શું હે પણ બોલ ગાડી આજ સારો સમય બન્યો છે અન ગાડી ટાઈમ જોગડ્યું જોવો જ જોઈ લેજે અન ગાડી 9 મહિને 13 દાડે દીકરો આલું કોક માનજે કે વાણંદના ગોગાઈ આલ્યો તો દુનિયામાં છે પાવારો પંચો કે 9 મહિના 13 દાડા ગાડી લખવું એટલે લખવા મંજે એમાં આગો પાછો દાડો થાય ગવૈયા તો એમ સમજે કોક ગોરેના ઝાપડામાં કોક ગોખલામાં સુડેલો ને ભૂતળા બેઠા દુનિયામાં હું લેખ મારવા નેકરું તો લેખ પૂરો મારિયાલું નક મારતો નહીં લેશે ભાવવાળું પણ ગાડી 9 મહિના 13 દાડા બોલ્યો છું હન ગાડી જાય હું મારો ભગવાન લઈને બોલું છું 9 મહિના 13 દાડા હન ગાડી રાતનો 9 ના ટકોરે જના માલું તો જ માનજે કે વાણંદના ગોગાએ દુનિયા માલ્યું હે રામ દૂધ બહાજરી ને દી હે બોલ 9 નો ટકોરો માર્યો હશે ગાડી બામણ પડખે રહેતો જ લઈ જજે હંગાતે ઓ લેખ મારતો જો અમૃત ચોકડિયા હેઠતો તો જ મારું કહેવાય નક મારું નહીં લે દુનિયા હન ગાડી દીકરો જન્મ એટલે પેલા તારી હંગાત હોય ને પૂછજે કે જમણા અંગે લાખું હ તો જ ગોગા શિકોતર ના હોય નક દુનિયામાં હોય નહીં હું મરદ માતાવ છું મરદ ધરમ છું લે એ છે પાવવાળો પંચવાળો કે જા ગાડી આજે વર્તો લઈને આવીને આહોડું પાડ્યું છે હન ગાડી જમણા અંગે લાખું આલું તો નામનો સિક્કો હું મારું એમાં આગુ પાછું ના થવા દઉં શું બોલું લે છે પાવવાળો અને એ દાળ ગોરિયાના ઝાપામાં પહોંચી જજે હન મારા આલેલા એક જ નામ વાળા હોય દેવરાજ વગર વતા નહીં લે એ શું બોલું છું ભણજા ગાંડી આજે હું મારો ભગવાન લઈને બોલ્યો છું અન તારી માતાને મળીને આવ્યો છું અન તારા કુકમાં પડ્યું છે અને દીકરીઓ જો દીકરો ના કરી આલું મારા ધણમને ધણવું લાગે દુનિયામાં સભાવાળો ઘણી વખત છેતરાણી છું આ વખતે નહીં છેતરાવા દો હું મારો ભગવાન લઈને બોલું છું શું બોલું છું લ્યા વિપુલ હા ના મેરડીનું મારું હપાળું થયું તાણ માર કુંવાસી નું ઉભી કરવી પડી હશે
ન કરું નહીં લે ગાંડા. હે હું તો વાય કે આયલો ધર્મ હું ધૂણીને ખમા કહેનારો લે. પણ એક મેળડીનું જ મારું હપાડું થયું. હા એની માતા મને કહી દઈ તાણ માર કહેવા આવવું પડ્યું. હન ગાડી દીકરો દઈ દઉં એટલે તારો પરિવાર હાજર કરી દેજે. હન ગાડી કોક માતાનું વેણ પડ્યું એ પૂરું ના કરી આલું મારું આનંદ ભોગન ધૂણવું લાજે દુનિયામાં છપાવવાળો પંચો. હે રામ જાબુ ને હવે તારા ઠેકાણે જઈને બે જા તમ તાર ખૂબ મજા બોલું છું તને. હન ગાડી આઈને ઘરે જતા જતા તારે જવાનું હોય ને કાલ હવાનો દાડો ઉગે ને દાડો હાથમાં અને રાતના હાથના ટકોરે થતા થતા 1 થી 51 ની ધીજ મળે તો જ ગોગાઈ વાત હાચી માટીથી ન કોક ભોતડું ધોણીને જતું રહ્યું ઓલ એક મારતો જવું દુનિયામાં છપાવવાળો. હું પ્રમાણ વગર કોઈ પૂરું કરી આલતો નહીં લ્યા. હા ધીજ વગર કોઈને આલતો નહીં. શું બોલું? હે રામ હે વિપુલ ખૂબ મજા બોલ્યો છું. હન ગાંડા 3 મહિનામાં એક કામ પડ્યું છે. હન ગાંડા જો પૂરું કરી આલું તો ગોગાને સલામ મારજે નક દુનિયા મારતો નહીં એવો મારો ભગવાન લઈને બોલતો જઉં છું. જીમાં થોડે છે અને એમાં જો હોનું ના બનાવું નકામી વાત પડે એવું મારો ભગવાન લઈને બોલું છું. હે રોડ એન્ટ્રી દોડવાનું આગુ પાછું થવું નહીં આપણે. શું બોલું વિપુલ? હે રોડ એન્ટ્રી દોડવાનું. હા જોઈને જાય પાછા જાય હજુ ઠેકાણું પડતું નહીં લે. શું બોલું છું? જોઈને જાય કાલ સવાર બાનું કરવું પણ ઠેકાણું પડતું નહીં. રૂપિયા દેખાડે પેટી પણ પાછા વરી જાય. હે કેટલી વખત વિપુલ દેખાડે? 4 વખત રૂપિયા બતાવીને ગયો ધણી. શું બોલું લે સ્વભાવ વાળું? હા ગાડા જા 11 વીઘાનો સોદો કરાઈને આવું તો હું ગોગો ધૂણ્યો કહેવાય દુનિયામાં. એ 11 વીઘાની વાત પડી સંજો 11 વીઘાનો સિક્કો મારીને આવું તો જ હું ગોગો કહેવાય દુનિયામાં. જાતા ને એવો મારો ભગવાન લઈને બોલું છું. હે હે વિપુલ મારો ભૂવો નાનો મારું થડું નાનું પણ હું ધર્મ નાનો નહીં લે. હે 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 વિપુલ હું તો મહાણી ભેગો રમનારો છું. હું ઝાંપડી ભેગો રમનારો સ્વભાવ વાળો. મન કોઈ આભરસેટ નહીં હટતો હું રંબા ઉતરું એટલે. હે પણ મારી બુનો ભેગો રમતો 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 આ ધૂણવા આવ્યો છું. ધૂણ્યાનું પ્રમાણ નહીં જવા દઉં લે એવો લેખ મારતો છું. ખાજા વસ્તી બેઠી હશે આ સભા બેઠી હશે ખૂબ મજા બોલું છું ને હવ ને મારી મેલડીનો ટોપો કર્યો હશે જેની જેની શક્તિ પ્રમાણે. શું બોલું છે બાબા? હન પાણીનો પાલાનો ટોપો કર્યો હશે ને ટોપાનો અલેખે નહીં જવા દઉં મારો ભગવાન ભેગો રાખીને 3 દાડે તમારા ઘરે જો લક્ષ્મી લઈને ના આવું નકામી વાત પડેલી હશે પાવર. પણ નીતિ ધર્મ સાચો હશે તો મનીના ઘરે ઉતરતા આવડશે નકા આવડશે નહીં. હે વિપુલ એવું બોલતો જઉં છું કે મેલડી હાસી પણ મેલડી ટોપું કરતી નહીં. એક કરે એટલે તું રાજા થઈ જાય. પણ 11 વીઘાનો સોદો કરી દો ને પછી મેલડીનું વેણ મારી આગળ માંડવા આવજે ને જો વેણ પૂરું ના કરી આલું મારે નકામી વાત પડે લે છે પાવર. હા ગાડા ટાઈમ બોલું છું ને 1 મહિનામાં જ આ ટાપું કરી આલું તો જ મારો ધર્મ હાસો. શું બોલું છું? પછી 12 મહિને થાય તે ધર્મ હાસો નહીં લ્યા. શું બોલું છું? હે પછી ટાઈમ ના બોલું ને કે હજુ થશે વિપુલ એવી વાત ના હોય. શું બોલું? પણ જા વિપુલ 1 મહિનો જ બોલ્યો છું ને 1 મહિનો પૂરો ના થવા દઉં ને 27 દાડે પૂરું કરું તો જ હું બોલ્યો કહેવાય. પણ બાનું આવે એટલે મેલડીનો વિઝા પ્રો કરવા બે એવું ટકોર મારતો જઉં છું. પણ ગાડા હજુ તો એવો લેખ માર દઈશ આ મેલડી તો ખરી પણ તારું ઘેટું ઘર ના ઘેટા ઘરમાં એક ગોખલો ના તો બતાવું નકામી વાત પડે લે. ગોજે ગોજે જો તને મળે તો તારો કોઈ વડવો હોય પૂછ લેજે એવું બોલતો જઉં છું. હા એમાં જો સિકોતરું ના બતાવું ડોસી ના બતાવું હું મારા ધર્મ ના કહેવાય. હે રામ એનું વેણ પડ્યું છે પણ સમય બને જો ઘડિયું બને ભુવા તારી મેરડી ગોત દઈશ તાર મજા કરીને. મન અધૂરું વેણ પૂરું કરતા આવડે પણ ટાપું કરું ને તો વેણ પૂરું કરાય ન કરાય કે તાર બોલીને પૂરું કરી દઉં તે મજા ના આવે. શું બોલું? પણ દુનિયા માગ ને પૂરું કરી આલું તોય ધર્મ ને ખવડાવાય. દાડીએ જઈ દાડી દે ને કોઈ દાડી નહીં દેતું. હેલે ભુવા દાડીએ જઈએ દાડી દે દાડી કોઈ દેતું કે બોલીને જતા રહીએ મેલ આવે ને હે ભુવા તારી મેરડી ગોત દઈશ પણ આ વિપુલ નો ટોપો કરી દઉં પછી વિપુલ હંગા દોડી પહોંચી હાન ગાડા મેરડી બતાવું નાખું બતાવું
હા કોક લેબડો બતાવું, લેબડાના થળે જો તારી મેરડી તારા વડવા ભૂલી ગયા હોય, જો અહીંયા સિક્કો ના મારી આલું નકામી વાત પડે એવો મારો ભગવાન લઈને બોલું. તારી તામુન ભેગી કરી દઉં દુનિયામાં તો જ માનજે, દુનિયામાં માનતો નહીં લે. શું બોલું છે ભાવવાળું? હા ને લેબડો જોઈને આવ્યો છું. હા ગાંડા એવું માગતા આવડે માગી લેજે. ટાપુ તો કરી દઉં, પણ અડધી રાતનો ટકોરો વાગન, દોઢનો ટકોરો વાગન ખાટલામાં ભૂતો હોય અને મેરડી ટકોરો મારવા આવે કે આ ગામનો સાપો ને આ ગામનો લેબડો, તો અહીંયા મેરડીનું ડીજે વાગન વાગે નહીં લે. શું બોલી લે છે બાબા? હે એમને વગાડાય નહીં લ્યા. સતે તો દેરા ઘણા આવી જાય. હે આપણું એ આપણું જ રાખાય. પારકા વરવાની મજા નહીં. પણ જાજ બોલ્યો છું, ટોપું કરી દઈશ. અનગાંડા 27 દાડા એને મહિનો આલ્યો છે, પણ 27 દાડે જો તને મેળવી ખાટલે લઈને ટકોર મારે ને તો મને મળવા આવજે, નક ના આવતો એવું બોલતો. શું બોલું છું? અને પછી હું એનું વેણ માંડીને તને પૂરું કરી આલીશ એવો મારો ભગવાન લઈને બોલું છું. આ 500 ની મેદની વચ્ચે બોલતો છું કે એમને નહીં બોલતો હોય કે હું શંકરના ગરામાં ઉતરી શકતો હશું? હે અને તમારા ઘરના આંગણે પહોંચી શકતો હશું કે એમને નહીં પહોંચી શકતો? કે ભુવા તારી સામુનને મળીને આવ્યો છું ને તારી શિકોતરને તારી મેરડીને મળીને આવ્યો છું, તો વેણ મંડાય નહીં મારી. કે આ વેદની વચ્ચે બોલવું એટલે કઈ જેમ તેમ નાખી નહીં દેવાતું. ભુવા બોલીને નાખી દઈએ તો કાલ ઉઠીને આમાં 5 જણા તેવા ને કરે કે ભુવો બોલીને જતો રહ્યો, આમાં કઈ થયું નહીં લ્યા. તો એ દાડે હે કે હું ધર્મ તો ખોટો પડું, પણ મારા ભુવાના આવ્યા બજારમાં કે હું ધર્મ તો ખોટો પડું, પણ મારા ભુવાના આવ્યા બજારમાં નીકળ્યો હોય ને તો કે આ ભૂત ખોટો એવી વાત મંડાયેલી. હે પણ મારા ભુવાના આમ જોઈને જો પગમાં ના નાખું તો હું ધોણેલો ના કામો કહેવાય છે. ભાવારો પંચવારો હે કે વિપુલ મારા ભુવાની ગાડી દુનિયામાં ફરતી હોય, હે અહીં અમેરિકા સુધી જો ભુવાનું નાગરનું ગૌરવ તો હું ગોગો ધૂણેલો નકામો કહેવાય છે. ભાવારો હે કે તારી હળવદની બજારમાં મારી ગાડી પડી હોય મારા ભુવાની, અને ઉપર સિમ્બોલ માર્યો ગોગાઈ શિકોતર, એટલે 5 જણા મળવા ના આવત નકામી વાત પડેલી છે. ભાવવાળો હે ગવૈયા ખૂબ મજા બોલું છું તને. ગવે સૈતર આવી રહ્યો, તારીખોના ગેપ પડ્યા છે, અને ગેપ ના પૂર દઉં તો મારો કોલ લેવો પડે. જાતને એવો મારો ભગવાન લે. શું બોલું છું? હે કેવી 10 તારીખ ખાલી પડી છે, 10 પૂરી કરી આલું. શું બોલું છે પાવાળો? અને ચૈતર તો વેટિંગમાં બતાવું, પણ વૈશાખે વેટિંગમાં બતાવું તો મને મળવા આવજે. દુનિયામાં મને મળવા ના આવતો એવો લેખ મારતો જઉં. શું બોલું? હે તારા જેવા ગવાય જ મારા ઘરે ઢગલો છે. પણ જા પૂછ્યા મારા ગવૈયાઓ કે એક દાડો વેટિંગ હવે ગોગાને મળવું તો એમને ટાઈમ કાઢવો પડે. શું બોલું લ્યા? હે લ્યા કે એમનો ધણી કોઈ નતો, કે એના માવતર કોઈ ના નતા, અને એવું દીધું હતું કે તારો માન બાપ હું લ્યા. પણ આ માઇક પકડાવું છું, અને જો દુનિયામાં ડુબરો રહેવા દઉં તો નકામી વાત પડે. હે પણ એ હવની જય બોલતો જઉં છું, પણ આ વસ્તીની જય બોલતો જઉં છું. મારા આયલા ભુવાની જય એવું મારો ભગવાન લઈને બોલું છું. હું મર્યાદામાં ધૂણનારો ને મર્યાદામાં બોલનારો છું. હે હું એ ખેંચવા બેહું, ઘણાની ખેંચ લઉં, એમાં મને ફેર નહીં પડતો, પણ હું મર્યાદામાં ધૂણનારો છું. કે ગવૈયા હવે મારી ગાડી આવો હો, એનો રંગ આખો અલગ હશે. ગવૈયા તને ગાતા આવડત? હે અન જાગો 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 મારી જૂના થડાની જ્યારેલી લાગણી. જાગો જાગો મારા ભવિષ્યના ઉજાગર દેરા. મારી દરિયો ખેડનારી એ મારી ઝઘડું સાના એ વેપાર વાપરનારી એ મારી 80 વર્ષનો
ડોશી નો વેલ નારી વાળંદની સિકોતર જાગો રે અને ભર્યો એક દાડો પંડળી નો મોમેરો ભર્યો છે જગત મેં જીનું કોઈ ના હોય એવું જગત મેં સિકોતર હોય અને મારી સિકોતર ની જીવન થી છૂટી જાય રોમ ના ઘેર ના લખું તો અને રોમ પાછો પડે અહીંયાથી ડગલું મોઢવાની હેડ છે અને રોમ ને મારા જમણા ખભે ના રાખું તો ગોડી સિકોતર નથી આ જગો જય સિકોતર હણ એક દાડો પલડી ના કોઈ નહીં માં નહીં બાપ નહીં ભાઈ નહીં ભોળ નહીં મામા મુહાડ નહીં કાકા કતમ નહીં પણ ગંગવા કુવાના કોઠા બેઠી બેઠી રાહ જોઈ રહી હોય ટગર રાહ જોતી હોય ચાણા મારી પલડી આવે ચાણા એમનો હાથ હાલું ચેદાડ મારી વાતનો વિહોમો આવે એક બાજુ પનડી તારી સિકોતર ની વાટ જુઓ એક બાજુ મારી સિકોતર પનડી ની વાટ જુઓ પણ વરહો વિતવા મોડ્યા સમો વિતવા મોડ્યો પનડી ના ઘેર વિવોના જગનના ઢોલ વાગી ગયા પણ ગોમની બયોએ મેળો માર્યો પનડી તારા ભય નથી તારું મોમેરું લઈને કોણ આવશે અટ તેદાડ બોલી હોય પનડી હુઈ જઈ કે જાગે જગત મે મલક મે હું સિકોતર મરી નથી જઈ પણ દાડો ઉકેન ગોમના જાતે ઊભી રહી જાય છે પાંચ બયો આવશે એના કપાળમાં ચોંડલો કરજે એના કપાળમાં ચોખો તોડજે એક બાજુ દેહુણાથી વિહત ના લઈને આવું એક બાજુ મરતોલીની ચેહરને મળું અને એક બાજુ મ્યારડી ના લઈને ઉતરું અને બીજી બાજુ જગત મેં મારી ગુણ જહુ ના લઈને ઉતરું અને આપો સિકોતર તારો મોમેરો ના ભરું તો મારું સિકોતર નું વેણો આજ ગોએ ભલી રમે ખૂબ મજા બોલતી જઉં છું એ મારી ગાય કુંવાશી ખૂબ મજા એ આ સભા ડાયરે ખૂબ મજા એ ગવૈયા તને ખૂબ મજા એ ભુવા ત્રણ વધાવા નાખ્યા મેં હે ત્રણે એક ના ગયા શું બોલું છું નાખવા બેહુત 500 વધાવાય પાછી ના પડું શું બોલું લેશે ભાવ હાન ગાડા જીલતા આવડે જીલતા શીખવું ના હું ઢગલે ત્યાં ઘણા કરનારી માતા છે શું બોલ એક હું અમીરિયાની માતા છે ઘાવારો પંચવારો એક સંધમાઈ નારનારી માતા ને મને ખોડિયાલ લાવનારી લે હે શું બોલું છે ભાવ એક માટલિયા ધરમ મને ઊભી રાખીને એક ખોડિયાલ જંબા જતી રહી અહીંયા મારણીને છેટું પડ્યું એટલે કે આષ્ટ મૂવી મને મેલીને જઈ તું અને એ દાડ મને ખોડિયાલ ખવરાવા બેઠી ત્યાં શું બોલું છે અહીંયા મળી હું 52 મળી અને જુનાગઢ ની જમાત માં જઈને બેઠી લે અને હો બાવા ભેગી બેઠી સલમ પીધી હે અને બાવો મને જોરીમ નાખીને હેઠતો થયો હે તકલીન મળી હે હે તકલીન મળી એમ ફરતી આખા જગમાં ગવાણી હજુ તો જગડું સાન તાર્યો મેં
પણ હજુ ગાંડા જઈને જોઈએ જો હજુ મારી બંગડીમાં પાણી ના ટપકતું હોય તો મારે ધોણાય નહીં દુનિયામાં. હા? પણ આ વસ્તી કે સિકોતર ચોખી હે હું મેલા પાસે મેલી હું શું બોલું છે બાવારો એ છે બાવારો મેં હવા હો પાડા ચૂહ્યા હતા હે સમય બન્યો તો તાણ મેં હવા હો પાડા ચૂહ્યા હતા હે કે તમારી સામુંડા તમારી મેલડીઓ હે વિપુલ કે આજ હું તો એક ઓખલામાં બેઠી હતી હે કે જગડું શાંત તારી બેઠી હતી શાંતિથી અને હું મારા ગોખલામાં બેઠી બેઠી મજા કરતી હતી તો આ બધી બુનો મારી ભેગી થઈને કે આરી ગરબે રમવા આવતી નહીં તો કે આના પારખા લેવા હે કે સામુન ભેગી આ શક્તિ ભેગી આ જોગણી ભેગી આ મેલડી ભેગી હે કે આના પારખા લેવા આ ચેવી છે જબરી હક જોરાવર છે ખોડિયાલ લઈને તો આવી આપણા ગુજરાતમાં હે કારણ મારી આગળ આયત કે ગરબે રમવા તા હવા હો પાડા બાર મિલી ના લિયારી હે અંતાણ મેં એવું કીધું તું કે ગરબે રમવા તો હું આવું પણ તમારા હવા હો પાડા ચૂહી ના આવું તો જ હું ગરબે રમું નક રમું નહીં પછી રમી હતી અને હવા હો પાડા કહો હવે વાહે વરીને જોવો તમારા હવા હો પાડામાં એકે ના હોય હે અને અહીંયા બેઠા બેઠા ચૂહી લીધા હતા શબાવાળું પણ સમય બને હું એ માણસ ઉનારી હું મને વાર લાગતી નહીં પાડા ચૂતા વાર નથી લાગતી માણસ ચૂતા કેટલી વાર લાગતી હે પણ વિપુલ ખૂબ મજા બોલતી હશું આ ભાણે પિયાલે ખૂબ મજા બોલતી જઉં છું શું બોલું છું કે દરબાર તને એ ખૂબ મજા હે બહુ ધક્કા ખાતા મહેશ ભૂ આવશે કે નહીં આવે પણ ગાડા જો પણ વિપુલ ખૂબ મજા બોલતી હશું આ ભાણે પિયાલે ખૂબ મજા બોલતી જઉં છું શું બોલું છું કે દરબાર તને એ ખૂબ મજા હે બહુ ધક્કા ખાતા મહેશ ભૂ આવશે કે નહીં આવે પણ ગાડા જો મારો ઓર્ડર હોય ને તો મહેશ ભૂ અડધી રાતે ત્રણના ટકોરે ઉભો થઈને દોડવું પડે હે હે હું મહેશ ભુવાને જગાડીને ભુવા પણ શીખવાડું છું હે સ્વભાવવાળો મારા મહેશ ભુવાને કોઈ ભુવા ભેગો બેહવા નહીં દીધો ને બેહવા નહીં દેતી કઈનો ગુરુગણ કે મા ગણ કે એમનો બાપ ગણ તો હું શું લ્યા હે નક ગાંડા ખેંચ વાળા વાળંદના દીકરાના ભુવા પણ આ વસ્તી કરવા દે ખરી હે એક ઘરવાળાને ગજુ હે કેટલાય શેડા વિજ્ઞાન જાથા વાળાને બોલાવે આજ ગોરી એને બજારમાં આમ રાજા કરીને ફેવરું તો એમને નહીં ફેવરતી હે પણ આગરી કરન જો ત્રીજા દાડે બટકું ભરીના ને આગરી જો હું માતા ના કહેવાય તો ચૂડેલ વાણંદોય પૂજી કહેવાય હે મેં રમતિયાર માતા છું ક્યાં જા હું શું આંકડા મળતા હોય તારા દરબાર મારા પગમાં પડતા હશે કે એમને નહીં પાડતી હોય હે નકા દરબાર કોઈના ના થાય હે હિસાબ માનનારી માતા છે એમને તો દાડો રાત પડે નંગ જોતો વચ્ચા મારી જોડે મળવા આવે શું બોલું કે ગવે હું તો ઉઘાડો બોલનારી છું મને શરમ આવતી નહીં હું શરમ રાખતી નહીં પુહાય મારી જોડે આવે નક ના આવે હે ખોટો હોય ને ખોટો કહું સાચો હોય ને સાચો કહું છું હે બુઆ હું શરમ રાખતી નહીં અને મારો ભૂવો પેટમાં રાખે તો ત્રીજા દાડે ને ઊંચો કરીને નાખતા મને વાર નહીં લગાડતી શું બોલું છું પેટમાં રાખે એ ભોગવો શું બોલું છું એટલે દરબારો તમને ખૂબ મજા બોલતી જઉં છું કે મારા સેવક આયા એને ખૂબ મજા હે મારા સેવક એ કામથી આવ્યો એ કામથી આવ્યો એ કામથી આવ્યો હે ઠેર ઠેર ના ભીગાથી આયા પણ ગાડા જો મારા નામ દઈને આકરતા હોય ને તમારે ગાડીઓને તો શું પણ તમારા પંચર જેવું ના પડવા દઉં જો તમને ઘરે મેળવાના આવો તો હું માતા ના કહેવાય હા ગાડો જા જે કામથી આવ્યા છો ને ગાડો તમને ઘરે મેળવા જો ઘરે પોતા પોતા કાબરી બલાડી થઈને જો હંગાત ના ભેગી થયું તો મારે મરદ માતાને પૂછતા નહીં દુનિયામાં એવો લેખ મારતી જવું છું શું બોલું છે ભાવવાળું કે રંજીત આહીન 200 કિલોમીટર થી ગોરેના ઝાપો આવતા હશો અને ગાંડા બોલી એટલી વખત કાબરી બલાડી થઈને અંગાત મળીશું એમની મળતી નહીં દુનિયામાં શું બોલું છું પણ વિપુલ કાલ જાહેરાત દો અને ગાંડા હાથ દાડા થતા થતા મેરડી આગળ જો કાબરી બલાડી થઈને બેહો ને તો માનજે કે સિકોતર બોલી તે પૂરું કરી આલ્યું મને અને અહીંયા ખમા બોલતી જઉં જા તને એવો મારો ભગવાન લઈને બોલું છું
આન મારો કોકો બોલ્યો છે ને એમાં આગુ પાછું એક વાણ ના થવા દઉં. શું બોલું છું? 1 મહિનો બોલ્યો છે ને 27 દાડા આવી બોલીને ગયો છું ને 27મો દાડો નહીં ઉગવા દઉં ની પાર પાડીને આવતા મન મારા કાંડામાં જોઉં છું કે આજ મેં મારા કોકાને મોપ કર્યો છે એટલે એ બોલે હું પૂરું કરી આલનારી માતા છું. શું બોલું છું? કે વિપુલ ધૂણું તો હવાર પાડનારી છું. શું બોલું છું? હા ને મારી આગળ છે ને એટલું તા ભૂવા ગોતતા હોય તો ના મળે કે મારા બાવાની જોરીમાં એટલું પડ્યું છે. શું બોલું છે? હું બાવાને લઈને બેઠી છું એમને બેઠી નહીં. હે પણ ગવૈયા આ દુનિયામાં ભૂવા પણ કરાવતી હશું પણ હજુ મહેશ ભુવાના નિવેદ નહીં ખાધા. હો શું બોલું છું? હે હજુ મારા ગોગાના જ નિવેદ કરે છે ને હું આમીના ઓટકાલ લઉં છું. કારણ તોય ભુવન રાજા કરીને ફેવરું છું. જે દાડે હું નિવેદ ખાઈશ એ દાડે હું ચેવી વેળા લઈશ. હેલ્યા પણ એક વેણ મારું હોય મારું વેણ પૂરું થાય અને મારો ભૂવો હોનાની ગાદીએ બે એ દાડે હું ખાઉં ત્યાં સુધી ખાઉં નહીં. લે એવું વેણ માંડીને બેઠી છું ને 1 કિલો સિંધુનો પિયાલો પીવું તો હું સિકોતર પીવું. હે કે ગામે ગામના ભુવાની વાતો ગવાઈ એવી માનતા હશે કે રૂપિયો ભરીને નાખો છે અધૂર તો પીવાય પણ હું તો 1 કિલો પીનારી માતા છું અને પૂરું 1 કિલો પીવું તો હું માતા. અને એ દાડે ફરતું પંથક જોવા ચડાવું કે 1 કિલો ભૂવો જે રીતના ઉતારે કેટલું પીવો હ અને ગાંડા જો ના પીને બેહું અમીના ઓટકા નાખો તો હું માતા નહીં. તો ગોરે એના ઝાપામાં બેઠી હોય ને તો જ રાફડામાં અંદર બેઠી નાગણી થઈને બેઠી હોય. શું બોલું છું? કે હવે હું એક આહીરનો ધર્મ છું. હું ભોમકાનો ધર્મ છું. શું બોલું છું? કે હું ગોગો સિકોતર આહીર ના છી પણ વાણંદ ના થયા એટલે હવે વાણંદ ના થી આલે છે પાવવાળો. હે પણ ગાંડા એક સમય બનશે બનશે બોલી તી આહીર ના લાઈન ઉભા કર્યા હતા એમાં આગુ પાછું ના આયા હતા અને આહીર કે હવે અમારી હંગાત હેઠ તો હું ના આવું લ્યા તમે મને મેલી ગયા હવે મારે તમારે હંગાત આઈને શું કામનું છે? હે સાચું આયા હતા તમે મને તર છોડી હતી મેં તમને નતા છોડી. હે તો હવે મારે તમારે હંગાત આઈને કરવાનું શું? પણ ગાંડો એવું બોલીને જઈ હતી કે આહીર ટંકો કરજો તમારું ટંકો કરવા ધોળી ના પહોંચો નકામી વાત પડે એવો મારો ભગવાન લઈને બોલનારી માતા છે. પણ આજ તો હું મહેશ ભુવાની થઈશું મહેશ ભુવાની જ રહેવાની મારા શિવકોની જ રહેવાની બીજા કોઈની થવાની નહીં લે. સાચું મળી પણ ગવૈયા ખૂબ મજા બોલતી હશું. હા ગાડા કાજ રામ વારી છું. હા ગાડા રામ લઈને બોલતી હશું અને મારો ગોગો બોલ્યો છું વેટિંગમાં ના બનાવતો તમે વાત કરો. હા ગાડા તારું એક શિકોતરું ગોતી નાલી સમય બને તો ઘણી બને અને એ દાડે તારો આપણે અડાડું નહીં તો નકામે વાત પડે એ દાડે ગમન જોડે બેહારું તો માનજે કે માતા અને બેહું હોય તો ચૈતરમાં વૈશાખમાં આવી જજે. ગોરેના ઝાપામાં જો વૈશાખમાં ગમન જોડે ના બેહારું હું માતા નથી દુનિયામાં. શું બોલું ગમન જેવી રીતના વેટિંગ ના બનાવ નકામી વાત પડે એવું મારો ભગવાન ગાડા તારા ખાતામાં જબરી જોરાવર મારા જેવી છે વાઘ જેવી એને હાસવજે બીજા કોઈ હાસવવા નહીં જવું મારા જેવી જ છે હું ગણતો એ જ છું થોડા અલગ પડ્યા છે અમારા બીજે દોડવાની વેળા ના લાવે. મારા જેવા ભુવા તો 2 શબ્દ સારું બોલશે તને એવું લાગશે કે હા માતા પણ પોતાની હોનાની માસી 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 જવાની છે ભાવરું કે આગળી પકડશે છોડતા વાર નહીં લાગે અમને. શું બોલું? હા પોતાની કાંડું પકડશે તો 100 વર્ષે નહીં મળે એવું મારો ભગવાન લઈને બોલનારી માતા છું. કે અમે પારકી માતા વેણ કાઢી દઈશું પણ હાસવાની તમાર છે અમાર નહીં લેશે. એ આ ડાયરેક્ટ ભાઈ હવની જય બોલતી જઉં છું. એ મારી ગાય કુવાસીની જય બોલતી જઉં છું કે હું ધોળવા બેહું થવાર પાડનારી છું. મારે ભુવા ગામના બેઠા જ મજા આવે નહીં ભુવા કંટાળ છે કે હવે અમે ઘરે જઈએ. હે કે ભુવો પાઠ છોડતો બોલો બોલો શિકોતર માતની
હેડો હવે આપણે કિલોમીટર જવાનું.